તાજી આજે હું બનાવીશ સાબુદાણા બટેકાની ચકરી। તો તેના માટે મેં સાબુદાણાને આખી રાત પલાળ્યા હતા, એટલે સરસ જો પલળી ગયા છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરી આવી રીતે મિક્સ કરતા જાય। સાબુદાણા એકદમ સરસ કાચ જેવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવી લઈશું। અને જો તમારે આવી રીતે સાબુદાણા ના ચડવા હોય તો તમે ઢોકળિયામાં કાણાવાળા ટોપામાં રાખી અને પણ સાબુદાણા ચડવી શકો છો। તો આપણે સતત હલાવતા રહી અને સાબુદાણાને ચડવી લઈએ। આપણે આવી રીતે સતત હલાવતા રહીએ એટલે નીચે આપણું સાબુદાણા ચોટે નહીં અને સરસ થઈ જાય। તો આ એકદમ સરસ કાચ જેવા થઈ ગયા છે આપણા સાબુદાણા। અને મેં 2 કિલો સાબુદાણા એમાં 500 ગ્રામ બટેકા લીધા છે। તો હવે આપણે તેમાં સિંધો મીઠું એડ કરીશું। અને સાબુદાણા ચડ્યા કે નહીં તે આપણે કાચ જેવા થઈ જાય, પ્લસ પાણીનો ભાગ ઓછો રાખવા માટે આપણે આવી રીતે ચમચો મૂકી રાખવાનો। જો ચમચો પડે નહીં તો આપણા સાબુદાણા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે તેમાં આપણે મીઠું એડ કરીશું। તો મેં ફરાળ માટે થઈ અને સિંધો મીઠું એડ કરીશ। જો તમે ફરાળમાં સાદું મીઠું ખાતા હોય કરી શકો। હવે તેમાં આપણે જીરુંનું અધકચરું મિક્સરમાં કર્યું છે તે એડ કરીશું। 500 ગ્રામ બટાકા લીધા છે। 1 કિલોમાં 250 એટલે 2 કિલોમાં 500 ગ્રામ બટાકા એને છીણી લેવાના। હવે તેમાં આપણે 4 ચમચી ખાંડ એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। જો તમે બટેકા વધારે નાખશો સાબુદાણામાં તો તમારી ચકરી એકદમ કડક થશે। જો કડક ચકરી ખાવી હોય તો તમે બટેકા વધારે એડ કરી શકો। અને આ રીતે બટાકા એડ કરશો તો એકદમ પોચી રૂ જેવી થશે। તો ચાલુ જ ગેસે આપણે આવી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે લીલા મરચાંને આવી રીતે મિક્સરમાં ક્રશ કરી અને તે પેસ્ટ એડ કરીશું। પછી ઉપરથી આપણે 4 થી 5 લીંબુનો રસ। હવે ગેસ બંધ કરી દઈએ અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તમે ખાંડ નાખી છે એટલે લીંબુ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો। અને જો ખાંડ લીંબુ ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો। તો હવે આપણું આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે ચકરી બનાવવા માટે। અને 5 થી 10 મિનિટ માટે થોડુંક ઠંડુ થવા દઈશું એટલે ગરમ ના લાગે અને પછી આપણે ચકરી પાડી લઈએ। તો હવે આપણે આવી રીતે થેલીમાં ભરી અને ચકરી પાડી લઈશું। જો તમારે મેં ડીમાર્ટની થેલી લીધી છે, પણ આપણે જે મીઠાની થેલી આવે તેમાં પણ પાડી શકો। થેલીમાં ના પાડવી હોય તો સેવ પાડવાના સંચામાં ચકરીમાં પાડી શકો, પણ આમ સ્પીડમાં પડાશે। બધી ચકરી પાડી અને તેને 2 થી 3 દિવસ માટે તપવી લઈશું। હવે આપણી બધી જ ચકરી સરસ સુકાઈ ગઈ છે, તેને તળી લઈએ। તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેને એડ કરી સતત હલાવતા રહેવાનું। એકદમ સરસ ધોળી અને પોચી રૂ જેવી આપણી ચકરી બની ગઈ છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।